આજથી ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર શરૂ થઈ રહ્યું છે અને 3 દિવસનું આ સત્ર રહેશે। સૌથી મહત્વપૂર્ણ બાબત એ રહેશે કે આ 3 દિવસના સત્રમાં પ્રશ્નોત્તરી કાળ નહીં હોય, જ્યાં સત્રમાં કોઈ પણ પ્રકારની પ્રશ્નોત્તરીનો કામકાજમાં સમાવેશ નથી કરાયો। વિપક્ષ સરકારને ઘેરવા તૈયાર છે। પ્રશ્નોત્તરી કાળ ન હોવાનો વિપક્ષે વિરોધ કર્યો છે। વિપક્ષના વિરોધ બાદ ટૂંકી મુદતમાં પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો। વિદેશમાં રહી પગાર મેળવતા શિક્ષકો અંગે ચર્ચા થશે। ખેડૂતોને મળતા ખાતર મુદ્દે અને ચાંદીપુરા વાયરસ અંગે પણ પ્રશ્નોત્તરી કાળમાં ચર્ચા થવાની છે। જૂનાગઢ, દ્વારકા અને પોરબંદરમાં ભારે વરસાદને લઈને વળતર મુદ્દે ચર્ચા કરશે અને 12 વાગ્યાથી સત્રની શરૂઆત થશે। સત્ર પહેલા ભાજપ વિધાનસભા દળની બેઠક મળશે અને આજે ગૃહમાં કાળા જાદુ અંગે પણ બિલ રજૂ થશે। આ સત્ર પર વિશેષ રીતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા કિંજલ। 3 દિવસનું સત્ર છે, પ્રશ્નોત્તરી કાળ નહોતો, પરંતુ હવે જ્યારે આ કાળ એડ ઓન કરવામાં આવ્યો છે, કેટલો સમયગાળો રહેશે અને કયા કયા મુદ્દાઓને લઈને આખરે ચર્ચા થઈ શકે? બિલકુલ 3 દિવસનું સત્ર છે। 12 વાગ્યાથી સત્રની કામગીરી છે તે શરૂ થવાની છે। સત્રની કામગીરી પહેલા ભાજપની જે ધારાસભ્ય દળની બેઠક છે તે મળવાની છે। આજે હોલ છે ત્યાં જે ભાજપ ધારાસભ્ય દળની બેઠક છે તે મળશે। આ એક હંમેશા કોઈ પણ ક્યારે પણ જ્યારે સત્ર યોજાતું હોય છે તેની પહેલા ધારાસભ્ય દળની બેઠક હોય છે તે મળતી હોય છે કે જેની અંદર ભાજપના તમામ ધારાસભ્યો, મંત્રીઓ, મુખ્યપ્રધાન અને તેની સાથે જે પ્રદેશ પ્રમુખ સહિતના તમામ જે પદાધિકારીઓ હોય છે તે ઉપસ્થિત હોય છે। સામાન્ય રીતે જે સ્ટ્રેટેજી હોય છે તે નક્કી કરવામાં આવતી હોય છે, તેની સાથે જ ગૃહની કામગીરીની અંદરની જે ભાગીદારી હોય છે તે નક્કી કરવામાં આવતી હોય છે। મુખ્ય દંડક બાલુભાઈ આપણી સાથે છે, વાત કરીશું। બાલુભાઈ, 3 દિવસનું સત્ર છે, વિપક્ષે સૌથી નારાજગી છે પ્રશ્નોત્તરી કાળ ઉમેર્યો નથી તેની માટે કરી છે અને ટૂંકી મુદતના પ્રશ્નો પણ આજે છે। આજની જો ગૃહની કાર્યવાહી અથવા તો વિધાનસભા દળની બેઠકની વાત કરવામાં આવે તો સમગ્ર કાર્યવાહી કેવી રહેવાની છે? આજે સવારે 9:30 વાગે પાર્ટીના તમામ ધારાસભ્યશ્રીઓની અહીં બેઠક છે, જેમાં અમારા પાર્ટીના અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ, આપણા મુખ્યમંત્રી શ્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તમામ ધારાસભ્યશ્રીઓને માર્ગદર્શન આપશે। અને જે રીતે ટૂંકી મુદતના પ્રશ્નો ઉમેરવામાં આવ્યા છે અને આખા દિવસની વાત કરવામાં આવે તો એક જે કાળા જાદુ છે તેને લઈને પણ બિલ છે તે રજૂ થવાનું છે। 3 દિવસનું સત્ર કેટલું મહત્વનું રાજકીય દ્રષ્ટિએ જોવા મળી રહ્યું છે? આ 3 દિવસના સત્રમાં 5 જેટલા બિલો આવવાના છે। તેની સાથે સાથે 3 દિવસ ટૂંકી મુદતના પ્રશ્નો છે। આજે સવારે પહેલા સ્પેલમાં જ્યારે માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા અભિનંદન પ્રસ્તાવ મૂકવામાં આવશે, તેમજ છેલ્લા દિવસનો પ્રસ્તાવ મૂકવામાં આવશે। તો જે અભિનંદન પ્રસ્તાવની વાત કરવામાં આવે કે પછી સત્રની વાત કરવામાં આવે, આજનો સૌથી જે મહત્વનો જે બિલ છે તે કાળા જાદુને લઈને છે, કેમ કે આ જે બિલ આ મુદ્દા છે તેને લઈને હાઈકોર્ટની અંદર પણ રજૂઆત થઈ હતી। હાઈકોર્ટમાં પણ સરકારે બાંહેધરી આપી હતી કે આગામી સમયની અંદર જ્યારે પણ સત્ર યોજાશે તેની ત્યારે કાળા જાદુનું જે બિલ છે તે મૂકવામાં આવશે। 12 વાગ્યાનું સત્ર શરૂ થવાનું છે। તેની પહેલા જો વાત કરવામાં આવે તો જ્યાં એક તરફ ભાજપ છે એ પોતાની વિધાનસભા દળની બેઠક છે તે યોજવાનું છે, તો બીજી તરફ કોંગ્રેસ છે, વિપક્ષ છે, વિપક્ષ પણ વિરોધ કરવાના મૂડમાં છે। 11 વાગ્યાની આસપાસની જો વાત કરવામાં આવે તો 11 વાગ્યાની આસપાસ કોંગ્રેસ છે જે પ્રશ્નો છે તે નથી પૂછી શકતા તેને લઈને વિરોધ કરશે। હાલાકી જો વાત કરવામાં આવે આખા કામકાજની તો કામકાજની અંદર 5 જેટલા જે મુદ્દાઓ છે 5 જેટલા મુદ્દાઓ મૂકવામાં આવ્યા છે કે જેની અંદર ચાંદીપુરમની પણ વાત છે, જેની અંદર રાજકોટનો પણ વિષય છે। શરૂઆતનો જે સત્ર છે, સત્ર પહેલાનો જે સમય છે તે થોડો હંગામી બની રહે તેવું લાગી રહ્યું છે, પરંતુ કાળા જાદુ બિલ અને અભિનંદન પ્રસ્તાવ અને તેની સાથે વિપક્ષના વિરોધની સાથે આજે કહી શકાય કે સત્રની શરૂઆત છે તે થવા જઈ રહી છે। બિલકુલ કિંજલ, ખાસ કરીને જે વિસ્તારોની અંદર ભારે વરસાદ વરસ્યો છે, ચાંદીપુરા વાયરસનો મુદ્દો હોય કે પછી વિદેશમાં રહીને જે શિક્ષકો પગાર લેતા હતા, શું આ મુદ્દાઓ પણ આ સત્રમાં ઉઠી શકે કિંજલ? જે બિલકુલ જે રીતે પ્રશ્નોત્તરી છે, પ્રશ્નોત્તરી કહી શકાય કે 1 કલાકનો પ્રશ્નોત્તરી કાળ છે તે રદ કરવામાં આવ્યો છે, પરંતુ ટૂંકી મુદતના પ્રશ્નો છે તે મૂકવામાં આવ્યા છે। જે પ્રશ્નોની અંદર જો આજની વાત કરવામાં આવે તો ચોક્કસ વિદેશમાં રહીને જે શિક્ષકો પગાર લઈ રહ્યા છે તે મુદ્દો પણ ઉમેરવામાં આવ્યો છે। તેની સાથે જો વાત કરવામાં આવે તો જે ચાંદીપુરમ વાયરસ છે, ચોમાસામાં જે રાજ્યની પરિસ્થિતિ છે, તો આ જે 6 જેટલા મહત્વપૂર્ણ પ્રશ્નો છે તે પણ મૂકવામાં આવ્યા છે। અને સત્રની જે શરૂઆત છે તે ટૂંકી મુદતના પ્રશ્નોથી થશે અને ત્યારબાદ જે સમગ્ર કાર્યવાહી છે, સંકલ્પ જે મુખ્યમંત્રીનો સંકલ્પ હોય છે કે જે બિલો હોય છે તે મૂકવામાં આવશે।
બિલકુલ કિંજલ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો. તો કિંજલ જણાવી રહ્યા છે તે પ્રમાણે આજે આ વિવિધ મુદ્દાઓને લઈને વિપક્ષ વિરોધના મૂડમાં પણ છે, પરંતુ પ્રશ્નોત્તરી કાળ જ આ સમગ્ર સત્રની અંદર નહોતો, જેને લઈને આખરે વિપક્ષે વિરોધ નોંધાવ્યો. જોકે ત્યારબાદ થોડો સમયની વાત ચાલી રહી છે કે તેમાં તેઓ થોડા સમય માટે પ્રશ્નો પૂછી શકશે, પણ જોવાનું રહેશે અભિનંદન પ્રસ્તાવ અને અલગ અલગ 5 વિધેયક સાથે આ સત્ર કેટલું હંગામેદાર બની રહે છે.